બેહાર્યા પાણીનો લોટો ભરી આવી અને હીરબાઈ પાણી આપે. એક બાજુ હીરબાઈ અંદર જઈને ચા પીકો. ઈ પાણી પી લીધું, ચા આવ્યો, હાથની માલમાં રાવણદેવને ચાની અડારી છે અને ગીગાભાઈ રાવણદેવ પૂછે કે બેન 14 વર્ષના વાણા વીતી ગયા, 14 વર્ષ આજ મારા જજમાન પાસે શીખ લેવા આવ્યો, મારો જજમાન કાર્યો ભેગ નથી દેખાતો ક્યાં? અને તેથી એમ કહેવાય કે કાર્ય ભીલ એટલો શબ્દ નીકળે તો હીરબાઈની આંખની માલપાથી દડ આહુડાવી આવે. રાવણદેવ સમજી જાય હજી ચાની અડારી હાથમાં છે, ઘૂંટડો ભર્યો નથી. કેમ બે કાંઈ દુઃખ છે, કાંઈ થયું છે? ના દેવ કાંઈ નથી થયું, પણ તમે શીખ લેવા આવ્યા છો, 14 વર્ષ આવ્યા છો, હું તમને શીખ આપું, રાજી થઈને શીખ લઈને તમે રાજી થઈને જાઓ. ના સાચું ન કયો તો આજ હું તમારો ભેગ છું, તમને તમારી ચામુંડ ના હમશે. એટલું કીધું, હીરબાઈની આંખની મારી પાસે આહુડા પડી જાય. મારો ભેગ તમારો જજમાન કાર્યો ભીલ તો 6 મહિનાના એમ કહેવાય વાણા વીતી ગયા અને વિદેશની જેલની મારી પાસે. ઓહો, વિદેશની જેલની મારી પાસે એટલું કીધું. રાવણદેવને ચાની અડારીમાં ઘૂંટડો ભર્યો નથી, ચાની અડારી મૂકી દીધી. અરે હીરબાઈ મારો ભેગ ચા પી લ્યો, હું તમને શીખ આપું. હવે હીરબાઈ શીખ નથી જોતી, હવે તો શીખ મારો જજમાન આવીને આપે તો જ શીખ જોઈ શકે, આજે ન જોઈ. ક્યાં જાય? ધડધડતી દોટ મૂકી કોટડાના કોઠા માથે જઈ અને પોતાના ઠેલાની માલમાંથી ડાકને ડમર કાઢી અને મારો ગીગો રાવણ મારી સાઉન્ડને શું કે ભાવ બનહુદી તો સામોડા દે દેવોડણ મે મારી જાગને મારી અસલ સુગની ચામુંડ જોગણી. આટલા શબ્દ રાવણદેવના મુખમાંથી નીકળે. જવાબ સાંભળજો મિત્રો, સાંભળવા જેવી વાત છે. હા, કોઈ દંત કથા નથી કે ઘડેલી વાત નથી. એ આટલા શબ્દ નીકળે એટલે પાણાની ભેખડની માલિપાથી, કોટડાના કોઠાની માલિપાથી મારી ચાઉંડે જવાબ આપ્યો, ખબર ખબર મારો ભેદ કે ગીગા નાયકને લોબડી તને હાચા મોતીની આપું હે, તારા ભંડાર ભરી દઉં ચામુંડા, હે તારી હાથ પેઢી ખાઈને તાર લગી ગીગા ખૂટવા દઉં તો હું ચામુંડ નો કહેવાય, આટલું આપું લઈ ગયો છે. હવે જ સાંભળવા જેવું છે મિત્રો, જો સમજાય તો. ગીગાભાઈ એ હાચા મોતીની હેર કોનું અને મારી ચામુંડ કે હાથ પેઢી લગી ખૂટે નહીં એટલું આપું, આટલું લઈ ગયો જા. આના હોવા તેથી રાવણદેવ બોલ્યા, શું કે મારી આ તારી હોનાની બે ચામુંડ તારી પાસે નાય, 92 લાખ મારવો તને મુબારક, અને તું મને જાહેર દે ને એ મારા છોકરાએ ન થાય. આવું ચામુંડ ને કીધું રાવણદેવ, તું ચામુંડ દે એ મારા છોકરા ખાઈને તો એને પેટમાં દુખે. ઓહો, આટલા શબ્દ કીધા, પણ મારા ભેટ મારી તું દે નથી જોતું. તો જો તારે દેવું હોય તો વિદેશની જેલમાં જા, પેલા મારા જજમાન કાર્યને છોડાય, મારો કાર્યો આવે અને કદાચ મુઠ્ઠી ભરીને જાહેર આપે, ઈ હું રાવણદેવ લઉં, નકર આજે ન જોઈ કાલે ન જોઈ. પણ ઘણા જગ્યાએ હું દાનાફુવા પ્રોગ્રામમાં જાઉં ને, અત્યારે અમને એવો વિચાર આવે છે કે અમારા ગીગાભાઈ રાવણદેવ એને ભૂલ કરી 92 લાખ માળવો લઈ લીધો હોત ને તો આજ જજમાન એમ ન કેમ કે રાવણદેવ શું દેવાનું.
અને આજ અમારે તમારી પાસે માંગવું ન પડે પણ એને જજમાન માંગ્યો હીરા મોતી ઝવેરાત નથી જોતા મારો જજમાન લાય અને તેથી કાકડ જઈ અને વિજેત કહેતા દીવની જેલની માલિકાથી કે આમ જો હવે મારા ગીગા જાઉં અને કદાચ જેલના હરિયા ભાંગી જો કાર્ય ન લઈ આવું